વન પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં ધરમપુરમાં આયુષ્યમાન વય વંદના કાર્ડ વિતરણ અને કેમ્પ યોજાયો। આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ હવે 70 વર્ષ કે તેથી વધુ ઉંમરના તમામ નાગરિકોને આયુષ્યમાન વય વંદના કાર્ડનો લાભ મળશે, જે અંતર્ગત વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે નગરપાલિકા સંચાલિત મહારાણા શ્રી વિજયદેવજી સ્પોર્ટ્સ સંકુલમાં પ્રધાનમંત્રી વય વંદના કાર્ડ વિતરણ અને કેમ્પ રાજ્ય કક્ષાના વન પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના મંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો। આ પ્રસંગે જિલ્લાના પ્રભારી અને રાજ્ય કક્ષાના મંત્રી મુકેશભાઈ પટેલે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા વરિષ્ઠ નાગરિકોને સંબોધીને જણાવ્યું કે છેવાડાના માનવીના વિકાસ માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી હંમેશા ચિંતિત રહે છે। આપ સૌ વડીલોના આશીર્વાદથી મોદીજી ત્રીજી ટર્મમાં આપ સૌની સેવા કરી રહ્યા છે। દરિદ્ર નારાયણની સેવા કરવી એ જ વડાપ્રધાનનો સંકલ્પ છે। આયુષ્યમાન કાર્ડ સહિત અનેક યોજના અમલમાં છે, જેનો તમામે લાભ લેવો જોઈએ। પહેલાના સમયમાં સારવાર માટે ઘર, જમીન કે ઘરેણાં ગીરવે મૂકવા પડતા હતા, પરંતુ હવે વડાપ્રધાનની દીર્ઘદ્રષ્ટિના કારણે એક પણ રૂપિયો સારવાર માટે ખર્ચ કરવો પડતો નથી। આરોગ્ય ક્ષેત્રે નવી ટેકનોલોજી આવી રહી છે, તેનો લાભ પણ નિઃશુલ્ક દર્દીઓને મળી રહ્યો છે। વલસાડ જિલ્લામાં અત્યાર સુધીમાં 11 લાખ લોકોને આયુષ્યમાન કાર્ડ આપવામાં આવ્યા છે, એવું જણાવી મંત્રીએ 3 વર્ષ પૂરા થયા બાદ કાર્ડ સમય પર રિન્યૂ કરાવી લેવાની પણ સલાહ આપી હતી। 70 વર્ષ કે તેથી વધુ વયના વરિષ્ઠ નાગરિકોને આ કાર્ડ જીવશે ત્યાં સુધી કામ લાગશે। સિનિયર સિટીઝને કાર્ડ રિન્યૂ કરાવવાના રહેતા નથી, જેથી વહેલી તકે કાર્ડ કઢાવી લેવા મંત્રીએ અનુરોધ કર્યો હતો। જિલ્લામાં 72% નાગરિકોને કાર્ડ આપવામાં આવ્યા છે। બાકી લોકોના પણ કાર્ડ કાઢી આપવામાં આવે તે માટે જિલ્લા વહીવટીતંત્ર કામ કરી રહ્યું છે। વધુમાં તેમણે જણાવ્યું કે સરકાર તમારા ઘર આંગણે આવી છે, ત્યારે કોઈપણ લાભાર્થી વંચિત ન રહી જાય તે માટે જાગૃત રહેવું જરૂરી છે। આ સિવાય મંત્રીએ આવાસ યોજના, ઉજ્જવલા યોજના, નિઃશુલ્ક અનાજ વિતરણ સહિત વિવિધ પ્રજાલક્ષી યોજનાનો ચિતાર આપ્યો હતો। પ્રાસંગિક ઉદબોધનમાં ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલે જણાવ્યું કે વડાપ્રધાને આ યોજના અમલમાં મૂકી વડીલોના આશીર્વાદ મેળવ્યા છે। જે લાભાર્થી કેમ્પમાં આવ્યા છે તે તમામને કાર્ડ મળશે। વડાપ્રધાને ગરીબ, તવંગર કે જાતિ ધર્મના ભેદભાવ વગર માનવતાભરી આ યોજના દાખલ કરી છે, જેનો તમામ લોકો લાભ લે એ જરૂરી છે। જિલ્લા RCHO ડોક્ટર A.K. સિંઘે જણાવ્યું કે તમારા ઘર કે આસપાસ મોહલ્લામાં જે પણ 70 વર્ષ કે તેથી વધુ વયના હોય તેમને આ યોજનાનો લાભ અપાવી પુણ્યનું કાર્ય કરજો। આ કાર્ડ કઢાવવા માટે આવકની મર્યાદા દૂર કરતા માત્ર આધાર કાર્ડ આપવાથી જ કાર્ડ બની શકશે। આ કેમ્પમાં સ્ટેજ પરથી મંત્રી અને મહાનુભાવોના હસ્તે 30 વરિષ્ઠ નાગરિકોને વયવંદના કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું। સાથે મંત્રીએ આયુષ્યમાન કાર્ડ યોજનાનો લાભ લેનાર લાભાર્થીઓ સાથે વાર્તાલાપ પણ કર્યો હતો। કેમ્પમાં 370 લાભાર્થીને કાર્ડ બનાવી આપવામાં આવ્યા હતા। લાભાર્થીઓનું NCD, TB અને સિકલ સેલનું સ્ક્રીનિંગ પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ મનહરભાઈ પટેલ, વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોત, ધરમપુર પ્રાંત અધિકારી અમિત ચૌધરી, મામલતદાર ભરત પટેલ, પાલિકાના ચીફ ઓફિસર વિજય ઇટાલિયા અને જિલ્લા સંગઠન પ્રમુખ હેમંત કંસારા, ધરમપુર તાલુકા સંગઠન મહામંત્રી ધનેશભાઈ ચૌધરી, શહેર સંગઠન પ્રમુખ પ્રણવ શિંદે સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ તેમજ નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સ્વાગત પ્રવચન વલસાડ જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડોક્ટર KP પટેલે કર્યું હતું, જ્યારે આભાર વિધિ જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડોક્ટર મનોજ પટેલે કરી હતી અને સમગ્ર કાર્યક્રમનું એન્કરિંગ ભાવેશ કાકલોતર અને વંદના ચૌહાણે કર્યું હતું। આવક મર્યાદા દૂર કરાતા લોકોને આયુષ્યમાન વય વંદના કાર્ડનો લાભ મળ્યો। વલસાડ તાલુકાના ઓઝરપાડા ગામના નિશાળ ફળિયાના રહીશ અને આયુષ્યમાન વય વંદના કાર્ડના લાભાર્થી બાબુભાઈ ખાલપભાઈ પટેલે જણાવ્યું કે તેઓ પેન્શનર્સ છે, જેથી તેમનો કાર્ડ બન્યો ન હતો, પરંતુ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ હવે 70 વર્ષ કે તેથી વધુ વયના સિનિયર સિટીઝનો માટે આવકની મર્યાદા દૂર કરી માત્ર આધાર કાર્ડ રજૂ કરવાથી જ વયવંદના કાર્ડ મળશે તેવી યોજનાની જાહેરાત કરતા તેમના ગામની સ્કૂલમાં આરોગ્ય ખાતા દ્વારા કેમ્પ રાખવામાં આવ્યો હતો, જેમાં આધાર કાર્ડ રજૂ કરવાથી તેમનો આયુષ્યમાન કાર્ડ બની ગયો હતો, જેનું મંત્રીના હસ્તે વિતરણ કરવામાં આવ્યું। હવે ₹10 લાખ સુધીની સારવાર તેમને ફ્રીમાં મળી શકશે, જે બદલ વડાપ્રધાન મોદી અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કરાયો। તો વધુમાં
ધરમપુરના બજાર ફળિયામાં લક્ષ્મીનારાયણ મંદિર સામે રહેતા 62 વર્ષીય જગદીશ ભોગીલાલ કંસારાએ જણાવ્યું કે તેમના માતા ધનગૌરીબેન ભોગીલાલ કંસારા હાલમાં 97 વર્ષની ઉંમર ધરાવે છે, જેઓ પથારીવશ હોવાથી આયુષ્યમાન કાર્ડ કઢાવવા માટે આરોગ્ય કેન્દ્રમાં જઈ શક્યા ન હતા, પરંતુ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આયુષ્યમાન વયવંદના યોજનાની જાહેરાત કર્યા બાદ આરોગ્ય ખાતાના કર્મચારીઓ તેમના ઘરે આવી માત્ર આધાર કાર્ડ દ્વારા માતાનું વયવંદના કાર્ડ બનાવી આપ્યો, જેથી તેમની માતાની ₹10 લાખ સુધીની કેશલેસ સારવાર મળી શકશે, જે બદલ તેઓ દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો. જણાવી દઉં કે જિલ્લામાં 24,959 લાભાર્થીઓને વયવંદના કાર્ડ બનાવી આપવાનો લક્ષ્યાંક છે. વલસાડ જિલ્લામાં 70 વર્ષ કે તેથી વધુ વયના 24,959 લાભાર્થીઓના વયવંદના યોજના હેઠળ કાર્ડ બનાવવાની કામગીરી ચાલી રહી છે. અત્યાર સુધીમાં 3,427 ને વયવંદનાના કાર્ડ આપવામાં આવ્યા છે. જિલ્લાની સરકારી હોસ્પિટલોમાંથી આ કાર્ડ બનાવી શકાય છે. જે લાભાર્થીઓએ આ યોજનાનો લાભ લેવો હોય તેઓએ ફક્ત આધાર કાર્ડથી પોતાનું વયવંદનાનું કાર્ડ બનાવી શકે છે અને બીજા અન્ય ડોક્યુમેન્ટ આપવાની જરૂર નથી. વલસાડ જિલ્લામાં કુલ 16 ખાનગી હોસ્પિટલ PMJAY યોજનામાં એમ્પેનલમેન્ટ થયેલ છે. વલસાડ જિલ્લામાં અત્યાર સુધી 9,906 વધારેના ક્લેમ થયા છે, જેમાં 74 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. અને દાદા દાદી કરે છે? દાદા નથી, દાદી છે, નાની છે. આ આયુષ્માન ભારતનો કાર્ડ ક્યારે કે નીકાળ્યો હતો? કાર્ડ નીકાળેલું, નાનીનું દાદીનું અપ્લાય કર્યું છે ને નાનીને હોસ્પિટલમાં એડમિટ કર્યા હતા ને દાદી આવ્યા છે? ના, દાદી ઘરે છે. એમનો થોડું પગનો પ્રોબ્લેમ છે એટલે એમનો શેની તકલીફ શેની હતી? છે પહેલાંથી જ છે. તો એના માટે ઓપરેશન કરાવ્યું? ના, ઓપરેશન નથી, ટ્રીટમેન્ટ ચાલતી છે. ટ્રીટમેન્ટ ચાલે છે? હા. તો ટ્રીટમેન્ટ કરવા જાઓ છો તો હોસ્પિટલના પૈસા લે છે? ના, દાદીનું છે હમણાં અપ્લાય કર્યું છે, એમનું આવ્યું નથી, તો દાદીના તો હમણાં પૈસા જાય છે, પણ નાનીનું તો બની ગયું છે એટલે એમનું તો નથી લાગતા. આયુષ્માન ભારતનો કાર્ડનો ઉપયોગ કરો છો ને? હા. હોસ્પિટલમાં જરા પૈસા નથી ના, લેતા? નથી પડતી. વગર પૈસા ટ્રીટમેન્ટ થાય છે ને? હા, થાય છે. એના માટે આભાર કોનો માનવાનો? સરકારનો. મોદી સાહેબનો આભાર માનવાનો. હા. કોનો માનવાનો? મોદી સરનો. આ મોદી સાહેબે આ બધાને આપ્યો છે, 1 પણ રૂપિયા વિના સેવા થાય છે. હા. આયુષ્માન